ખરેખર ખૂબ પ્રભુનું ભજન કરજો, ખૂબ સંતોના કહારામ રહેજો, અને 25 રૂપિયા હોય તો આ ધર્મમાં વાપરજો સાહેબ, સોડિયન આલજો, મા બાપની સેવામાં વાપરજો અને સંતોની સેવામાં વાપરજો. ન કે પછી લાઇટ ચેકિંગ વાળા પોલીસ વાળા વાટ જોઈને બેઠા હશે. એટલે 10મો ભાગ કાઢજો, સંતોના કહારામ રહેજો અને પ્રભુનું ભજન કરજો સાહેબ. હું તો ઘણી વાર કહું છું કે તમારા છોકરાને તમારે જે ખવડાવો ખવડાવજો, પણ નીતિનું ધન કમાતું સાહેબ. ન કે ઘણાને જુઓ કાજુ બદામ રૂપિયાવાળાને ખોય છે પણ છોકરા ગોડા હોય છે. એટલે જો ધન તમારું નીતિનું છે, પૈસા જો હાજી કમાણીના હશે તો મજા થશે. એટલે ખૂબ નીતિનું ધન કમાજો, ખૂબ પ્રભુનું ભજન કરજો. અને ખરેખર હું તો ઘણી વાર કહું છું કે જો આ તમે પ્રભુનું ભજન કરજો એના સિવાય કોઈ આનંદ નથી. આ જવાની મળી છે ને તો સાહેબ એને વેડફતા નહીં, એનું નામ જવાની છે, પણ ખરેખર દોત પાડી ના જાય એ વાતની ખબર રાખજો, ગુંડા સોલી ના જાય એ વાતની ખબર રાખજો. આ મારા યુવાનોને કહું છું કે ખરેખર આ જવાની મળી છે ને તો એને વેડફતા ના હો, એનું નામ જવાની છે. એટલે ખૂબ પ્રભુનું ભજન કરજો, ખૂબ તમારા મા બાપે મોટા મોટા ઓરતા જોયા છે તો સાહેબ એમના સપના પૂરા કરજો. અને ભાઈઓને ઘણી વાર કહું છું કે તમારે ગમે એટલી બળતરા કરો પણ ઘરમાં નવી થાળીઓ પડીને વેવાઈએ બદલે છે, નવી શીરોકો પડીને પરોણા બદલે છે. તમારા બદલે ઘરવાળાને કોઈ દાડો શીરો કર્યો છે? એ તો વેવાઈએ ભેગી મજા કરો છો. એટલે ખૂબ પ્રભુના ભજન